નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડેઇલીફાઈ જે ક્વેશ્ચન સિરીઝ છે એમાં આજે આપણે કાયદાનો અભ્યાસ કરવાના છે। કાયદાના 5 પ્રશ્નોનો ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું। કાયદો પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો વિષય છે, કારણ કે પીએસઆઈ અને એએસઆઈમાં 100 માર્કનું પેપર હોય છે, જ્યારે કોન્સ્ટેબલમાં 15 થી 20 માર્કનું આપણને પૂછાઈ શકે છે। તો આજે આપણે તે કાયદા જે પૂછાઈ રહ્યા છે અલગ અલગ, તેમાંનો એક કાયદો એટલે કે સીઆરપીસી। તો સીઆરપીસીમાંથી અત્યારે જે કંઈ પણ ક્વેશ્ચન પૂછાઈ ગયા છે તેમાંથી આપણે 2017માં પીએસઆઈમાં જે પ્રશ્નો પૂછાયા હતા એ પ્રશ્નોનો આજે આપણે અભ્યાસ કરવાના છે। આશ્ચર્યની વસ્તુ એ છે કે આ જે કંઈ પણ પ્રશ્નો પૂછાયા છે તે માત્ર એક જ પ્રોસિજરમાંથી પૂછાયેલા છે, જેથી કરીને આજે તમે જે આ સિરીઝ જોશો તેનાથી આપને ખ્યાલ આવશે કે કેટલો અગત્યનો ટોપિક છે જેમાંથી વધુ પ્રશ્નો પૂછાવાની શક્યતા છે। તો ચાલો આપણે તે જાણીએ। સૌપ્રથમ આપણે બધા ક્વેશ્ચન્સ જોઈએ। ક્વેશ્ચન પહેલો એવો છે કે કોગ્નિઝેબલ ગુનાના કિસ્સામાં એક પોલીસ અધિકારી ઓપ્શન એ વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે, ઓપ્શન બી વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકતો નથી, ઓપ્શન સી વોરંટ વગર આરોપીની ધરપકડ કરી 2 દિવસ માટે પોલીસ હિરાસતમાં રાખી શકે છે, ઓપ્શન ડી આપેલામાંથી કોઈ પણ નહીં। આમ તો જવાબ બહુ સરળ છે, પરંતુ આપણે આખી જ્યારે પ્રોસિજર સમજીએ પછી આપણે તેનો જવાબ જાણીએ। બીજો ક્વેશ્ચન છે કે પોલીસ અધિકારીએ ધરપકડ કરેલ વ્યક્તિને ક્ષેત્રાધિકાર મેજિસ્ટ્રેટની સામે કોર્ટમાં હાજર કર્યા વગર તેની હિરાસતમાં અધિકતમ કેટલા સમય માટે રાખી શકાશે? ઓપ્શન એ 24 કલાક, ઓપ્શન બી જિલ્લા પોલીસ કમિશનરની મંજૂરથી 48 કલાક, ઓપ્શન સી શહેરના પોલીસ કમિશનરની મંજૂરીથી 72 કલાક, ઓપ્શન ડી 8 કલાક। નેક્સ્ટ ક્વેશ્ચન, સમન્સ કોના દ્વારા બજાવવામાં આવે છે? ઓપ્શન એ પોલીસ અધિકારી દ્વારા, ઓપ્શન બી કોર્ટના અધિકારી દ્વારા, ઓપ્શન સી આપેલમાંથી કોઈ પણ, ઓપ્શન ડી આપેલમાંથી કોઈ પણ નહીં। આ બધાના જ આન્સર આપણે જોવાના છે વન બાય વન। પ્રથમ માહિતી અહેવાલ બાબતે નીચેના વિધાનોમાંથી કયું અસત્ય છે? ઓપ્શન એ કોગ્નિઝેબલ ગુના સંબંધિત રિપોર્ટ છે, ઓપ્શન બી તે માહિતી પોલીસ અધિકારીને આપવામાં આવે છે, ઓપ્શન સી તે ઘટનાની પ્રથમ માહિતી છે, ઓપ્શન ડી તે લેખિતમાં જ હોવી જોઈએ। ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ 1973ની જોગવાઈ મુજબ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને નીચેનામાંથી કયો હક મળતો નથી? ઓપ્શન એ ધરપકડના કારણની માહિતીનો હક, ઓપ્શન બી જામીન મેળવવાનો હક જો ગુનો જામીનપાત્ર હોય, ઓપ્શન સી પૂછપરછ દરમિયાન પોતાની પસંદના વકીલને મળવાની પરવાનગીનો હક, ઓપ્શન ડી તેના ઘરેથી પોતાની પસંદગીનું ભોજન કરવાનો હક। તો અહીંયા આપણે આ 5 પ્રશ્નો જોયા, જે 5 સીઆરપીસી કાયદાને લગતા પ્રશ્નો છે અને એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે। ઘણા પ્રશ્નો સાવ સરળ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ બધા જ પ્રશ્નો જે છે એ એક જ કોન્સેપ્ટમાંથી છે, એ છે પોલીસ પ્રોસિજર। એટલે કે આપણે વર્લ્ડ ઇનબોક્સની એપ્લિકેશન જે વિદ્યાર્થીઓએ વાપરી હશે અથવા તો વર્લ્ડ ઇનબોક્સમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કર્યો હશે તેઓ આ પદ્ધતિથી જ અભ્યાસ કર્યો હશે, પરંતુ જે નવા વિદ્યાર્થીઓ જોડાયા છે અમારી સાથે તો તેઓને પણ આજે જાણ થશે। તો અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ તે સમજવા માટે। ઉદાહરણ છે કે મિસ્ટર એક્સ છે, તેણે વાયના ઘરે ચોરી કરી। એક્સે કોના ઘરે ચોરી કરી છે? વાયના। એટલે એક્સ કોણ બન્યો? આરોપી, અને વાય કોણ બન્યો? ફરિયાદી। હવે વાયને જ્યારે જાણ થશે, ચોરી જે છે ને મિત્રો એ આપણને બધાને ખબર છે કે ચોરીમાં ભયનું તત્વ રહેલું નથી। ચોરી સરપ્રાઇઝિંગ ફેક્ટરવાળું છે, એ હંમેશા આપણને સરપ્રાઇઝ આપે છે। સવારે ઉઠીએ તિજોરી ખાલી મળે તો કહેવાય ચોરી, પાછળ હાથ રાખીએ અને પાકીટ ના મળે તો સરપ્રાઇઝ મળી, તો આ શું કહેવાય? ચોરી। તો અહીંયા વાયને જ્યારે જાણ થશે કે આપણા ઘરે ચોરી થઈ ગઈ, એટલે વાય શું કરશે? તો વાય પોલીસ સ્ટેશન જશે અને પોલીસ સ્ટેશનમાં જઈને ગુનાની જાણ કરશે, બરોબર? આ ગુનાની જે જાણ કરે છે તેના ઉપરથી પોલીસ નક્કી કરે છે કે વાયના ઘરે બનેલો જે ગુનો છે તે કોગ્નિઝેબલ ગુનો છે
કે નોન કોગ્નિઝેબલ ગુનો છે, બરાબર. તો અહીંયા વાય જે છે જ્યારે પોલીસ સ્ટેશન જશે તો ગુનાની જાણ કેવી રીતે કરશે? તો ગુનાની જાણ એ બોલીને પણ કરી શકે છે અથવા તો લેખિતમાં પણ કરી શકે છે, રાઈટ. એટલે કે પોલીસ સ્ટેશનમાં જઈને કહેશે કે સાહેબ મારા ત્યાં ગઈકાલ રાત્રે આવું થયું, આવી ચોરી થઈ ગઈ અને સવારે મને ખબર પડી. તો આ બોલીને જાણ કરી, પોલીસે આ સાંભળ્યું અને પોલીસ તેના પરથી નક્કી કરે છે. અથવા તો વાય ઘરેથી લખીને જ જાય આખી ગુનાની ડિટેલ અને પોલીસને આપી દે કે જો આવો બનાવ મારા ઘરે બનેલો છે. તો અહીંયા ગુનાની માહિતી એ ઓરલી પણ આપી શકે, એટલે કે બોલીને પણ આપી શકે અથવા લેખિતમાં પણ આપી શકે. તેના ઉપરથી આ પોલીસ નક્કી કરે છે કે આ કોગ્નિઝેબલ ગુનો છે કે નોન કોગ્નિઝેબલ ગુનો છે, બરાબર. કોગ્નિઝેબલ ગુનો એટલે આપણે કહીએ છીએ પોલીસ અધિકારનો ગુનો અને નોન કોગ્નિઝેબલ એટલે પોલીસ અધિકાર બહારનો ગુનો. તો જો પોલીસને લાગશે કે આ ગુનો કોગ્નિઝેબલ છે તો પોલીસ શું કરશે? તો કલમ નંબર 154 પ્રમાણે FIR નોંધશે, જેને આપણે કહીએ છીએ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. બરાબર. તો કલમ નંબર 154 પ્રમાણે FIR નોંધશે. આ FIR જે છે એ વાય જે કંઈ પણ ડિટેલ કહી હશે એ પોલીસ જે છે લેખિતમાં નોંધી લેશે. પછી શું કરશે? વાયને બતાવશે કે જો તમે કીધું એ પ્રમાણે જ લખ્યું છે ને. તો વાય કહેશે કે હા બરાબર છે. તો પોલીસ કહેશે તમે સહી કરો. તો વાય જોડે સહી કરાવડાવશે અને સહી કરાવ્યા પછી એક કોપી એ પોલીસ સ્ટેશનમાં રાખશે, એક કોપી કોર્ટમાં મોકલાવશે અને એક કોપી વાયને આપશે. તો વાયને જે આ કોપી આપશે ફ્રીમાં આપશે, બરાબર, એટલે કે નિઃશુલ્ક આપશે. હવે આ કોગ્નિઝેબલ ગુનો છે, પોલીસ અધિકારનો ગુનો છે, એટલે આપણે બધા જ જાણીએ છીએ કે કોગ્નિઝેબલ ગુનામાં પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકે છે, બરાબર. એટલા માટે જ તેને આપણે કયો ગુનો કહીએ છીએ? પોલીસ અધિકારનો ગુનો કહીએ છીએ, કારણ કે પોલીસને વગર વોરંટે ધરપકડ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. તો અહીંયા FIR નોંધ્યા પછી પોલીસ શું કરશે? ધરપકડની તૈયારી કરશે. કેમ? કારણ કે અહીંયા તેને અધિકાર મળે છે વગર વોરંટે ધરપકડ કરવા જવાનો. તો અહીંયા કોની ધરપકડ કરવી એ ખબર નથી. તો અહીંયા FIR થી એટલે કે ગુનાની જેવી જાણ થાય છે એ ગુનાની જાણ થાય એટલે શું શરૂ થઈ જશે? ઇન્વેસ્ટિગેશન શરૂ થઈ જશે, બરાબર. આ ઇન્વેસ્ટિગેશન એટલે કે અન્વેષણ જે કલમ નંબર 157 પ્રમાણે થતું હોય છે. તો અહીંયા ઇન્વેસ્ટિગેશનથી ખબર પડી કે એક્સ નામનો કોઈ આરોપી એ વાયના ત્યાં ચોરી કરવા આવ્યો હતો, એટલે હવે ધરપકડ કોની કરવાની છે? આપણે એક્સની ધરપકડ કરવાની છે. તો હવે આ ધરપકડ કરવાનો અધિકાર કોને પ્રાપ્ત થાય છે? તો કલમ નંબર 41 હેઠળ આ ધરપકડ કરવાનો અધિકાર પોલીસને પ્રાપ્ત થાય છે. વોરંટ વગર ધરપકડ કરવાનો અધિકાર. કેમ? કારણ કે કોગ્નિઝેબલ ઓફેન્સ છે એટલા માટે. કલમ નંબર 43માં ખાનગી વ્યક્તિને એટલે કે આપણા જેવા જે વ્યક્તિઓ હોય જે પોલીસની નોકરીમાં નથી તો તેવા વ્યક્તિઓ પણ શું કરી શકે છે? ધરપકડ કરી શકે છે. કલમ નંબર 44માં કહ્યું છે કે મેજિસ્ટ્રેટ પણ ધરપકડ કરવાનો અધિકાર ધરાવે છે. જો મેજિસ્ટ્રેટ સમક્ષ કોઈ ગુનો બન્યો હોય તો મેજિસ્ટ્રેટ પણ વગર વોરંટે ધરપકડ કરી શકે છે. તો અહીંયા કોણ ધરપકડ કરી શકે? તો 41, 43 અને 44માં આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી છે. તો હવે આપણે સમજી લો કે એક્સની ધરપકડ કરવા માટે ગયા તો બે કિસ્સા બને. કાં તો આપણને એક્સ મળી આવે કાં તો આપણને એક્સ ના મળે. એવું પણ હોય ને કે એક્સ મળે જ નહીં, ક્યાંક ભાગી ગયો હોય, ક્યાંક છુપાઈ ગયો હોય. પણ એક્સ આપણને મળી આવે છે, પકડાઈ જાય છે. તો અહીંયા જ્યારે આપણે એક્સની ધરપકડ કરીએ તો આ આરોપીના પણ કેટલાક અધિકાર છે કે પહેલાં તો તમારે એક્સને શું કરવું પડે? ધરપકડના કારણની જાણ કરવી પડે કે તમારી ધરપકડનું કારણ શું છે, બરાબર. તો અહીંયા એક્સને કારણ જાણવાનો અધિકાર છે, ધરપકડ. એના પછી બીજો અધિકાર છે એક્સ પાસે કે ગુનાની માહિતી જાણવાનો અધિકાર છે કે ભાઈ કારણ તો જાણી લીધું કે આ કારણસર મારી ધરપકડ થઈ છે, પણ આ ગુનો જે છે એ જામીનપાત્ર છે કે બિનજામીનપાત્ર છે? તમે મને પકડીને લઈ જશો પણ મને જામીન મળશે કે નહીં મળે? તો તે અંગે પણ જાણવાનો હક છે. તો બીજો અધિકાર જે છે તે કે જામીનપાત્ર ગુનો છે કે બિનજામીનપાત્ર ગુનો છે તે જાણવાનો અધિકાર છે. જામીનપાત્ર છે કે
બિનજામીનપાત્ર ગુનો છે, તો તે જાણવાનો અધિકાર મળે છે. અને પૂછતાછ દરમિયાન એક્સ જો એને લાગે કે અત્યારે મારી વગર વોરંટે ધરપકડ થઈ રહી છે, એક્સને જો લાગે કે મારે મારા વકીલને હાજર કરવા છે, મારે મારા વકીલને બોલાવવા છે, તો તેમને વકીલ બોલાવવાનો પણ અધિકાર પ્રાપ્ત થાય છે. બરાબર. તો આ બધા જે છે એ એક્સના અધિકાર છે, એટલે કે જે કોઈ પણ વ્યક્તિની ધરપકડ થાય છે તેના અધિકાર છે. હજી તો તેની ધરપકડ થાય છે, આરોપી પુરવાર થયેલ નથી. બરાબર. એ કોર્ટ દ્વારા પુરવાર થશે. એટલે કોઈ પણ વ્યક્તિની જ્યારે ધરપકડ થતી હોય તો ધરપકડ જે વ્યક્તિની થતી હોય તેના આવા પ્રકારના અધિકાર પ્રાપ્ત થાય છે. હવે તેમની ધરપકડ થઈ, ધરપકડ થયા પછી તેમને કઈ બાજુ લઈ જઈએ છીએ આપણે? પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ. આ પોલીસ સ્ટેશનમાં આપણે 24 કલાક કરતાં વધારે તેને રાખી શકાય નહીં. આવી જોગવાઈ આપણને કલમ નંબર 57માં કરવામાં આવેલી છે કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તો તેને વધુમાં વધુ 24 કલાકના સમયગાળા પૂરતો જ આપણે તેને ક્યાં કરી શકીએ? એટલે કે પોલીસ સ્ટેશનમાં રાખી શકીએ. 24 કલાકના ગાળામાં જ તમારે તેને કોર્ટમાં રજૂ કરવો પડશે. બરાબર. તો અહીંયા આવી જોગવાઈ આપણને કલમ નંબર 57માં આપેલી છે. એટલે 24 કલાકની અંદર જ આપણે તેને ક્યાં રજૂ કરશું? કોર્ટમાં મેજિસ્ટ્રેટ સામે રજૂ કરશું. અને પછી મેજિસ્ટ્રેટ એમની જે પ્રક્રિયા કરવાની છે એ પ્રક્રિયા પોતે હાથ ધરશે. બરાબર. તો આ પ્રકારનું જે છે કે આપણે કોઈ પણ આરોપી જે છે તેની ધરપકડ કરીને આપણે ક્યાં લઈ ગયા? તેમને મેજિસ્ટ્રેટ પાસે લઈ ગયા. પણ અહીંયા આપણે જાણ્યું કે અહીંયા કોઈ પણ આરોપી કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરીએ તેને પોલીસ સ્ટેશનમાં કેટલા કલાકથી વધારે ન રાખી શકાય? 24 કલાક કરતાં વધારે ન રાખી શકાય. અને તેમાં ટ્રાન્સપોર્ટેશનનો સમય જે છે તે ધ્યાનમાં લેવામાં આવતો નથી. બરાબર. આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ. તો આ રીતે જે છે આપણી પોલીસ પ્રોસિજર થઈ. હજી પણ ઘણું બધું છે કે ભાઈ આ 24 કલાક કરતાં વધારે સમયની માંગણી કરવી હોય તો માંગણી થઈ શકે પોલીસ કસ્ટડીમાં આરોપીને રાખવા માટે? તો હા, થઈ શકે, જેને આપણે રિમાન્ડ કહીએ છીએ કે પોલીસ 24 કલાક કરતાં વધુ સમય આરોપીને પોતાની પાસે રાખવા માટે શું કરી શકે છે? કોર્ટમાં અરજી કરી શકે છે. તેને આપણે રિમાન્ડ કહીએ છીએ. જેની જોગવાઈ આપણને કલમ નંબર 167માં આપવામાં આવેલી છે. તો અત્યારે જે છે આપણે જે 5 ક્વેશ્ચનનો જે આન્સર મેળવવાના છે એ આન્સર માટે આપણે આટલો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ એક નાનકડો અભ્યાસ કર્યો આપણે પોલીસ પ્રોસિજરનો. પોલીસ પ્રોસિજર હજી પણ ડીપમાં છે, તેના માટે તમે આપણી જે એપ્લિકેશન આવી રહી છે તેમાં આ જ પ્રકારે તેમાં અભ્યાસ કરવામાં આવેલો છે. તો તેમાં આપ ડીપમાં ભણી શકો છો, એટલે કે વધારે ઊંડાણપૂર્વક ભણી શકો છો. પરંતુ આજે આપણે જે 5 ક્વેશ્ચનના આન્સર જોવાના છે તેના આન્સર આપણને આટલામાંથી મળી રહે છે. તો ચાલો, પહેલો હતો કે કોગ્નિઝેબલ ગુનાના કિસ્સામાં એક પોલીસ અધિકારી ઓપ્શન એ વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે. ઓપ્શન બી વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકતો નથી. ઓપ્શન સી વોરંટ વગર આરોપીની ધરપકડ કરી 2 દિવસ માટે પોલીસ હિરાસતમાં રાખી શકે છે. ઓપ્શન ડી આપેલમાંથી કોઈ પણ નહીં. તો અહીં આપણે શરૂઆતમાં જ જોયું હતું કે પોલીસ ચેક કરે છે કે ભાઈ આ કયો ગુનો છે, કોગ્નિઝેબલ છે કે નોન કોગ્નિઝેબલ છે, અને પછી જ એફઆઈઆર નોંધે છે જો કોગ્નિઝેબલ કેસ હોય તો કોગ્નિઝેબલ કેસ કોને કહેવામાં આવે છે? તેને આપણે કહીએ છીએ પોલીસ અધિકારનો ગુનો. પોલીસ અધિકારનો ગુનો એનો અર્થ શું હતો કે પોલીસને અધિકાર મળે છે વગર વોરંટે ધરપકડ કરવાનો, એટલા માટે તેને શું કહેવામાં આવે છે? પોલીસ અધિકારનો ગુનો કહેવામાં આવે છે. તો અહીંયા એ જ પૂછ્યું છે આપણને કે ભાઈ કોગ્નિઝેબલ ગુનાના કિસ્સામાં એક પોલીસ અધિકારી શું કરી શકે? તો વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે. આ વિધાન કેવું દેખાય છે? સાચું દેખાય છે. બરાબર. તો આગળ આપણે પછી વાંચવાનું થાય છે, તો વાંચી લઈએ એકવાર. કદાચ એમાં કંઈક બીજું કંઈક શબ્દો વાપરીને આપણને ગૂંચવવા પ્રયત્ન કર્યા હોય તો વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકતો નથી. તો આ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે વોરંટ વગર કરી શકાય કોગ્નિઝેબલ ગુનામાં. વોરંટ વગર આરોપીની ધરપકડ કરી 2 દિવસ માટે પોલીસ હિરાસતમાં રાખી શકે, આ પણ ખોટું, કારણ કે આપણે અભ્યાસ કર્યો કે 24 કલાક જ રાખી શકે. બરાબર. 24 કલાકથી વધારે સમય માટે ન રાખી શકે, ને તો કદાચ પછી આ પણ 1 દિવસ આપ્યો તો આ પણ સાચું ઠરી શકે. આપેલમાંથી કોઈ પણ નહીં. તો અહીંયા આપણને એક તો દેખાય જ છે કે એ તો સાચું જ છે, એટલા માટે આપણે ઓપ્શન એ ટીક કરીએ છીએ. આ છે જોગવાઈ સંબંધી પ્રશ્નો. અને વિદ્યાર્થીઓને જે પ્રશ્નો નડતા હોય છે એ આવા જ પ્રશ્નો નડતા હોય છે, કારણ કે આમાં આપણે કન્ફ્યુઝ થઈ જતા હોઈએ છીએ. રાઈટ. ચાલો બીજો જોઈએ. હવે પોલીસ અધિકારીએ ધરપકડ કરેલ વ્યક્તિને ક્ષેત્ર અધિકાર મેજિસ્ટ્રેટની સામે કોર્ટમાં હાજર કર્યા વગર
તેની હિરાસતમાં અધિકતમ કેટલા સમય માટે રાખી શકે છે? સરળ શબ્દોમાં જોઈએ તો આ પ્રશ્ન એવો પૂછ્યો છે કે પોલીસ કોઈની ધરપકડ કરી લે તો તેને પોલીસ સ્ટેશનમાં કેટલા કલાક માટે રાખી શકે છે, કેટલા સમય માટે રાખી શકે છે. પરંતુ કાયદાકીય ભાષાના શબ્દો વાપરેલા છે જેથી કરીને આપણે થોડાક ડરી જઈએ અથવા તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે આ શું કહેવા માંગે છે. પણ સરળમાં સરળ ભાષા જે છે એ આ છે કે ભાઈ પોલીસ ધરપકડ કરીને કેટલા કલાક માટે પોલીસ સ્ટેશનમાં આરોપીને અથવા તો ધરપકડ કરેલ વ્યક્તિને રાખી શકે છે. તો તે પણ આપણે જોયું હતું કલમ નંબર 57 પ્રમાણે 24 કલાક. તો અહીંયા ઓપ્શનમાં છે 24 કલાક. યસ, ઓપ્શન એ. જિલ્લા પોલીસ કમિશનરની મંજૂરીથી 48 કલાક. ના. શહેરના પોલીસ કમિશનરની મંજૂરીથી 72 કલાક. ના. ડી 8 કલાક. ના. ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં 24 કલાકથી વધારે ન જ રાખી શકાય. બરાબર. તમને એવું થાય કે સાહેબ આપણે કોઈ બીજી જગ્યાએથી ધરપકડ કરી હોય અને ટ્રેનમાં જ આપણને 28 કલાક કે 30 કલાક થઈ જવાનો હોય તો તેવા સંજોગોમાં જ્યાંથી પણ ધરપકડ કરવામાં આવે તેના રેડિયસમાં એટલે કે 30 કિલોમીટરના અંતરમાં જે કોઈ પણ કોર્ટ આવતી હોય ત્યાં પહેલાં એને હાજર કરી દેવાનો અને પછી તમારે એને લઈને આવવાનો. બીજી વસ્તુ એ પણ છે કે ટ્રાન્સપોર્ટેશનનો સમય ગણાતો જ નથી. એટલે કદાચ ટ્રાવેલિંગમાં જો વધારે અવર્સ થવાનો હોય તો પણ કોઈ વાંધો આવતો નથી. પરંતુ જ્યારે પોલીસ સ્ટેશનની અંદર રાખવાની વાત આવે તો તે 24 કલાક કરતાં વધારે રાખી શકાતા નથી. બરાબર. એ કઈ કલમમાં જોગવાઈ આપવામાં આવી છે? કલમ નંબર 57. તો આ કલમ પણ આપણને પૂછાય છે તો એ પણ આપણે ધ્યાન રાખીએ. મિત્રો, આ એક જ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે. એવું નથી કે અલગ અલગ એક્ઝામમાં પૂછાયા હોય. બરાબર. તમે જોયું હશે કે એક નાનકડું આપણે વર્કિંગ કર્યું પોલીસ પ્રોસિજરનું અને એમાંથી જ આપણને શું મળે છે? જવાબ મળી રહ્યા છે. સમન્સ કોના દ્વારા બજાવવામાં આવે છે? હવે આ આપણે હજી ભણ્યા નથી. પોલીસ પ્રોસિજરમાં આવો કોઈ જ પ્રકારનો ઉલ્લેખ મેં કર્યો નથી. પણ એક કોન્સેપ્ટ તમને આવડતો હોય તો તમને બીજો જવાબ કેવી રીતે આવડી શકે તે પણ હું તમને અહીંયા લિંક કરી આપું છું, જેથી કરીને ઘણીવાર કોઈ વસ્તુ વાંચવાની રહી જાય તો આપણે લોજિકલી અથવા તો આપણી સમજણથી આપણે કેવી રીતે તેનો જવાબ આપી શકીએ છીએ. તો અહીંયા છે કે સમન્સ કોના દ્વારા બજાવવામાં આવે છે? એક પોલીસ અધિકારી દ્વારા, ઓપ્શન બી કોર્ટના અધિકારી દ્વારા, ઓપ્શન સી આપેલમાંથી કોઈ પણ, ઓપ્શન ડી આપેલમાંથી કોઈ પણ નહીં. હવે મિત્રો, આપણે એક કોન્સેપ્ટ ભણ્યા કે વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા. કલમ 41 પ્રમાણે કોને મળે છે? પોલીસને મળે છે. કલમ 43 પ્રમાણે કોને મળે છે? સામાન્ય વ્યક્તિને મળે છે. અને 44 પ્રમાણે કોને મળે છે? તો મેજિસ્ટ્રેટને મળે છે. તો વિચાર કરો, આપણા જેવા વ્યક્તિને, કોઈ પણ વ્યક્તિને વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા મળતી હોય તો અહીંયા સમન્સ એટલે કે એક પ્રકારની નોટિસ આપવાની છે કોર્ટની, તો તે સત્તા તો કોઈ પણ વ્યક્તિ ભોગવી શકતો હોય ને. કારણ કે આપણે કોઈની ધરપકડ કરી શકતા હોય તો કોઈને કાગળ આપવા ના જઈ શકીએ. આ તો કોમન થિંકિંગ છે ને. તો એવા થિંકિંગ સાથે આપણે વિચાર કરીએ તો આનો જવાબ આપણને ઇઝીલી આવડી જાય કે પોલીસ અધિકારી દ્વારા બજાવવામાં આવે, કોર્ટના અધિકારી દ્વારા બજાવવામાં આવે, આપેલમાંથી કોઈ પણ દ્વારા બજાવવામાં આવે કે કોઈના એટલે કે કોઈ પણ નહીં. તો ઓપ્શન કયો આવશે? તો ઓપ્શન સી આવશે. કેમ? કારણ કે પોલીસ પણ કરી શકે અને અન્ય કોઈ પણ વ્યક્તિ હોય તે પણ બજાવી શકે. અહીંયા કોર્ટના અધિકારી સિવાય પણ કોઈ પણ હોત તો પણ શું કરી શકે છે? તેની બજાવણી કરી શકે છે. સામાન્ય નાગરિક પણ તેની બજાવણી કરી શકે છે. કેમ? કારણ કે લોજિકલી રીતે ધરપકડ કોઈ બી કરી શકતું હોય તો આ તો કરી જ શકે છે. રાઈટ. હા, તેની જોગવાઈ આપણને આપવામાં આવેલી છે. જ્યારે સમન્સ કેસ સંબંધી જે જોગવાઈઓ આપવામાં આવેલી છે તેમાં આપણને આ સ્પષ્ટતાપૂર્વક દર્શાવાયું છે. બરાબર. 61 થી લઈને કલમ નંબર 69 સુધી સમન્સ રિલેટેડ જોગવાઈ આપવામાં આવેલી છે. તેમાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે સમન્સની બજાવણી કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. તો અહીંયા આપેલમાંથી કોઈ પણ, તે જવાબ સાચો ઠરશે. પ્રથમ માહિતી અહેવાલ બાબત નીચેના વિધાનોમાંથી કયું અસત્ય છે? જો અહીંયા ધ્યાન રાખવાનું કે આપણે શોધવાનું શું છે? સત્ય શોધવાનું છે કે અસત્ય શોધવાનું છે? બરાબર. તો અહીંયા આપણે ખોટું શું છે ને એ શોધવાનું છે. તો પ્રથમ માહિતી અહેવાલ બાબત, પ્રથમ માહિતી અહેવાલ બાબત એટલે આપણે જાણીતું કયું? FIR, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. પ્રથમ માહિતી અહેવાલ એનું અંગ્રેજી નામ છે. બરાબર. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. મેં વાત કરી હતી કે વાયના ઘરે જ્યારે ચોરી થાય છે તો વાય પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોલીસને ગુનાની જાણ કરે છે. રાઈટ. એ જાણ કરે છે એ લેખિત પણ કરી શકે અથવા તો મૌખિક પણ કરી શકે. તો અહીંયા પૂછ્યું તે કોગ્નિઝેબલ ગુના સંબંધી રિપોર્ટ છે. તો વાત તો સાચી છે, કારણ કે મેં તમને કહ્યું હતું કે પોલીસ સાંભળશે અને સાંભળ્યા પછી ચેક કરશે કે ભાઈ આ કોગ્નિઝેબલ ગુનો છે કે નોન કોગ્નિઝેબલ ગુનો છે. અને જો કોગ્નિઝેબલ ગુનો હશે તો જ FIR નોંધશે. તો બરાબર છે કે તે કોગ્નિઝેબલ ગુના સંબંધી રિપોર્ટ છે. તો આ જવાબ સાચો છે. પણ આપણે શોધવાનું શું છે?
અસત્ય શોધવાનું છે, ખોટું શું છે ને એ શોધવાનું છે. તે માહિતી પોલીસ અધિકારીને આપવામાં આવે છે. હા, કારણ કે વાય ક્યાં ગયો હતો? પોલીસ સ્ટેશનમાં ગયો હતો અને પોલીસ સ્ટેશનના અધિકારીને શું જણાવતો હતો? એના ઘરે બનેલી ઘટના જણાવતો હતો. તો બરાબર છે, તે માહિતી કોને આપવામાં આવે છે? પોલીસ અધિકારીને જ આપવામાં આવે છે. એ પણ સાચું છે. તે ઘટનાની પ્રથમ માહિતી, તો હા, પ્રથમ જ માહિતી છે, કારણ કે વાય એ ક્યાં જાય છે? પહેલો પોલીસ સ્ટેશન જાય છે. બરાબર. અને પોલીસ સ્ટેશન અથવા તો ન્યાયિક જે દાયરો છે તેમાં જે પ્રથમ માહિતી મેળવે છે એ આ જ મેળવે છે. બરાબર. એટલા માટે તે ઘટનાની કેવી માહિતી છે? પ્રથમ માહિતી છે. ત્યાંથી જ ઇન્વેસ્ટિગેશન ને બધી જ પ્રક્રિયા શરૂ થાય છે. તો આ પણ સાચો જવાબ છે. ડી કહે છે કે તે લેખિતમાં જ હોવી જોઈએ. તો હા, ખોટું છે, કારણ કે મેં કહ્યું કે વાય લેખિતમાં પણ આપી શકે છે અથવા તો મૌખિક રીતે પણ જાણ કરી શકે છે. અને આ મૌખિક રીતે જાણ કરાયેલી હોય એ પોલીસ અધિકારી શું કરે છે? લેખિતમાં તેની નોંધ કરે છે. રાઈટ. તો અહીંયા આપણે અસત્ય શોધવાનું હતું, તો આપણને અસત્ય મળી ગયું કે તે લેખિતમાં જ હોવી જોઈએ. આ વાક્ય કેવું છે? અસત્ય છે. તો આ જવાબ કેવો છે? સાચો જવાબ છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ફોજદારી કાર્યપદ્ધતિ અધિનિયમ 1973ની જોગવાઈ મુજબ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિને નીચેનામાંથી કયો હક હોતો નથી? તો અહીંયા જો ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને કયો હક નથી હોતો? મેં તમને જણાવ્યું હતું કે ભાઈ એક્સની જ્યારે ધરપકડ કરવા જાય છે ત્યારે એક્સને અમુક અધિકાર પ્રાપ્ત થાય છે. કયા કયા અધિકાર પ્રાપ્ત થાય છે? એક તો ધરપકડનું કારણ જાણવાનો અધિકાર. નંબર 2, ધરપકડમાં કોઈ પણ પ્રકારનો એટલે કે જે ગુનો છે તો એ ગુનાનું સ્વરૂપ જાણવાનો અધિકાર, કે આ જામીનપાત્ર ગુનો છે કે બિનજામીનપાત્ર ગુનો છે, આમાં મને જામીન મળી શકે છે કે જામીન નથી મળી શકતા. મારે મનપસંદ વકીલ બોલાવો હોય તો વકીલ પણ બોલાવી શકું છું. તો આ બધા જ અધિકાર જે છે મને પ્રાપ્ત થતા હોય છે. તો અહીંયા જોઈએ કે આમાં કયા કયા અધિકાર હોતા નથી, આપણને કયા નથી એ પૂછ્યા છે. તો આપણને જાણ એ હોવી જોઈએ કે કયા અધિકાર છે. તો આપણને એ જાણ થઈ ગઈ કયા અધિકાર છે. તો હવે આમાંથી એ શોધી કાઢીએ કે કયો અધિકાર નથી. ચાલો. એ ધરપકડના કારણની માહિતીનો હક. યસ, તો પહેલો અધિકાર એ જ છે કે શા માટે મારી ધરપકડ કરવા આવ્યા છો, પહેલું જ કારણ જાણવાનો અધિકાર છે. તો આ સાચું છે, પણ આપણે શું છે? કયો હક નથી એ શોધવાનો છે. જામીન મેળવવાનો હક. જો ગુનો જામીનપાત્ર હોય, બરાબર છે, ગુનાનું સ્વરૂપ જાણવાનું કે આ જામીન પાત્ર છે કે બિનજામીન પાત્ર છે. જો જામીન પાત્ર હોય તો આપણને જામીન મેળવવાનો હક પ્રાપ્ત થાય છે. પૂછપરછ દરમિયાન પોતાની પસંદના વકીલને મળવાની પરવાનગીનો હક. હા, તો મનપસંદ વકીલને બોલાવવાનો અધિકાર પણ આપણને પ્રાપ્ત થાય છે, પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? કયો હક નથી એ પૂછ્યું છે. તેના ઘરેથી પોતાની પસંદનું ભોજન કરવાનો હક. તો અહીંયા આ હક પ્રાપ્ત થતો નથી, કારણ કે આપણે જે હક જાણ્યા એમાં આવો કોઈ હક આપેલો નથી. તો અહીંયા કયો હક હોતો નથી? તો મનપસંદ ભોજનનો જે હક છે તે હોતો નથી. તો આ જવાબ કેવો છે? સાચો જવાબ છે. બરાબર. તો અહીંયા આપણે જોવા જઈએ તો આ 5 પ્રકારના જે 5 પ્રશ્નો આપણે જોયા, તો આ 5 પ્રશ્નો જોઈએ તો એ 5 પ્રશ્નો આપણા ફક્ત આટલા જ વર્કિંગમાંથી તેનો જવાબ આપી શકીએ તેમ છે. બરાબર. એટલે ઘણી બધી વાર આપણે ઘણી બધી કલમો મોઢે કરી નાખીએ. મિત્રો, આ એક જ પેપરની વાત નથી કરતો. ખાતાકીય પરીક્ષા 2017માં જે લેવાઈ હતી તેમાં 6 પ્રશ્નો એવા છે જે આટલા જ વર્કિંગમાંથી છે. 6 પ્રશ્નો. એટલે કે CRPCનો જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ છે પોલીસ પ્રોસિજર. આમાં પણ હજી છે પોલીસ પ્રોસિજર, ખાલી આટલું નથી, કારણ કે હજી આગળ પણ છે કે નોન કોગ્નિઝેબલ કેસમાં શું હોઈ શકે. પછી આગળ આપણે જો એ ન પકડાય, એટલે કે કોઈ આરોપી ન મળે તો શું થઈ શકે. તો એ બધી વાતો જે છે એ આપણે આગળ ક્યારેક જાણીશું. પરંતુ આપણી જે એપ્લિકેશન આવી રહી છે એ એપ્લિકેશનમાં આવી રીતે ડિટેલમાં આપણને મુદ્દા વાઇઝ કોન્સેપ્ટ ક્લેરિટી કરાવી છે, જેથી કરીને આપણે સરળતાથી એક્ઝામના જે પ્રશ્નો છે ને એનો જવાબ આપણે આપી શકીએ. કારણ કે ઘણી બધી વાર આપણે ગોખવા માંડીએ છીએ, તો ઘણી બધી વાર આવા જે જોગવાઈ સંબંધી પ્રશ્નો હોય છે તેમાં આપણે ભૂલ કરી બેસતા હોઈએ છીએ. તો એટલા માટે તેવી ભૂલ ન થાય તેના માટે કોન્સેપ્ટ સમજવા ખૂબ જ અગત્યના છે, અને એ પણ આપણે શોર્ટમાં અને સારી રીતે સમજીએ એ ખૂબ જરૂરીની છે. તો આજે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.